માને પૂછ્યું, બા તમે ઠાકોરજીને જગાવ્યા? ના. બાપા તમે ઠાકોરજીને જગાવ્યા? ના. ભાઈ તમે જગાવ્યા? ના. ભાભી તમે જગાવ્યા? ના. બાપુજી દુનિયામાં બાપને જેટલી દીકરી વાલી હોય ને મારા વાલા, એટલી કોઈને ન વાલી હોય. અને માને દીકરો બહુ વાલો હોય, એને સ્વર્ગની સીડી બતાવવાનો હોય ને એટલે. બાપુજીએ કહ્યું, મુન્ની ઠાકોરજી જાતે જાગી ગયા, કારણ કે તારે 7 વાગે જવાનું જ. એને ખબર છે 2-3 દિવસ તારો સ્પર્શ મળશે નહીં, તારા હાથે ગુથેલી માળા ધરાવશે નહીં, તારા હાથે ભરેલી જારી 2-3 દિવસ અરોગશે નહીં, તારા હાથે બનાવેલી રસોઈ 2-3 દિવસ. માને કહી દીધું, મુન્ની ક્યાંય નહીં જાય, મુન્ની અહીંયા જ રહેશે. અને એ મુન્નીનું નામ હતું વ્રજાંગના. શું નામ હતું? પણ ઘરમાં બધા શું કહેતા હતા? મુન્ની. જ્યાં સુધી લીલામાં ન પહોંચ્યા ત્યાં સુધી ઠાકોરજીની સેવા એક દિવસ નથી પડી. એની પરાકાષ્ઠા કહું તમને. 14 વર્ષે દીકરી ટાઈમમાં બેસે. આ દીકરી કશા એવા એને ઓલા ન થયા. ઠાકોરજીની સેવા સવારે 3:30 થી ચાલુ કરે, રાતના 8 વાગ્યા સુધી અંદર હોય, અને 8:30 ગામના વૈષ્ણવ આવે અને સત્સંગ કરે. જો આપણી આસક્તિ આટલી બધી ભલે ન હોય, આપણે વર છે, ઘર છે, છોકરા છે, સંસાર છે, સમાજ છે, કુટુંબ છે, પણ એક કણ જેટલી જો હોય ને તો મારો વાલો મણ જેટલો વર્ષા વિના રહેતો નથી. અહીંયા બેસીએ ત્યાં નક્કી કરી લઈએ, હો કરીએ કે ન કરીએ, કે ઘરે જઈને હવે આવું કરવું. અને જેવા જઈએ, મમ્મી તો નહોતી ને તો 10 દિવસ ઘરમાં જરાય નહોતું ગમતું તારા વિના. દીકરામાં આસક્તિ થાય ને મારા વાલા. આ શક્તિ એકવાર આવે પછી જાય નહીં. હવે આપણે નક્કી કરવાનું જ, આપણી આસક્તિ સંસારમાં રાખવી છે કે શ્યામમાં રાખવી છે. બોલવાની કેવી મજા આવે. એક પિક્ચર આવ્યું હતું, બોલ બચ્ચન. આપણે બધા, હું બાકી નથી, હું ઈ જ છું. તમને બધાને કેવી વાલી લાગુ છું બોલું છે એટલે નહીં, પણ મારા ઘરે આવો તો હું લૌકિક વાળી જ છું. હું કઈ તમારાથી જરાય આગળ નથી. પણ મારા વાલા, મને વલ્લભે વાણીનું દાન કર્યું છે, મારો વલ્લભ બોલાવે છે એટલે બોલું છું. મારું સામર્થ્ય નથી આ બધું બોલવું, આ બધું કેવું. પણ વિનંતી એટલી, તમે શ્રીજી બાવાની હમણાં વાત કરી તો એક હાથ ઊંચો છે ને, અને એક હાથ ક્યાં છે? આપણે શું ગાયું? અંગુષ્ઠ દેખાય કે રસ. શ્રીનાથજી જઈએ ને, ઠાકોરજી પેલા અમે પુષ્પ નહોતા કરાવ્યા, બરાબર? અમારા ઘરે હું ચાલીની થઈ ને ગઈઢી ત્યારે આવ્યા ઠાકોરજી. તો દર મહિને મારા ઘરવાળા સવારે ઉઠે, ગાડી બહાર કાઢે, હાલો બેસી જાઓ. ઓલા હમણાં નાઈને નીકળ્યા, જી દૂધે નથી આવ્યું, હવે રસ્તામાં ચા, શ્રીનાથજી હાલો. તો ત્યારે તો ત્યાં પાનઘરમાં સરસ સેવા થાય, ફૂલ ઘરમાં. પછી બાર ઓલા શાકવાળા બેસતા હોય તો આપણે ટોકરી કરીએ. તો એક વૈષ્ણવ, મને હું જાઉં ને તો એ લગભગ આવ્યા હોય, મને કે હવે દર્શન કરી નીકળી જવાનું. મેં તો મને કે દર્શન કરવા જાશો શું જોશ? મેં શ્રીજી બાવાનું મુખારવિંદ, બીજું શું જો?
મને કે ના, મારે તને બીજું પૂછવું છે. મેં કીધું કહો મારા વાલા. ઠોર લઈને જવાની? મેં તો કેટલાય મંગાવ્યો ઠોર. આમના ગ્રુપમાં બધા એમ કે જા એટલે ઠોર લઈ આવજે. અને આપણે બધા લઈ આવીએ ને, પ્રસાદ પેલા આપતા હતા ને ઠોરનો. ઠોર એટલે હું ખબર છે કે કહું? જુઓ મારા વાલા, બધું કર્યા પછી આપણે દર્શન કરવા જઈએ, શ્રીજી બાવાનું મુખડું જોઈએ. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે. આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. એક આપને ગમતા સામનીજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપણા વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે. આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. હવે ત્યાં જઈને વિનંતી શું કરીએ આપણે? પાછા જલ્દી તેડાવજો. કહીએ કે ન કહીએ? તમે એવું કહો છો, અમે એવું કહીએ છીએ. ત્યારે વૈષ્ણવ મને સમજણ પાડી કે ઠોર લઈને જાય. ઠોર એટલે સ્થાન. ક્યાં? શ્રીજી બાવાના ચરણારવિંદમાં ઠોર મળે છે. ઠોર એટલે વ્રજ ભાષામાં સ્થાન. તો આપણે આપણું સ્થાન શ્રીજી બાવાના ચરણારવિંદમાં નક્કી કરી જઈએ છીએ. હવે સ્થાન નક્કી થઈ ગયું એટલે આપણે શ્રીજી બાવાને યાદ કરીએ. શ્રીજી બાવા આપણને યાદ કરે કે નહીં? આપણે કુંવર હોય ને તો આપણો રૂમ હોય પિયરમાં, હોય કે ન હોય મારવાલા? આપણે સાસરે આવ્યા જઈને 10 વર્ષ થઈ જાય ને, ભાઈ પરણીને આવે ને તો ભાભીને શું કહે? આ બેન નો રૂમ કે નો કે? હવે આપણે જાય છીએ, હવે આપણો રૂમ છે. હવે તો આપણે સાસરે આવી ગયા, છતાં આપણી જગ્યા ત્યાં છે કે નહીં? તો વ્રજમાંથી ઠાકોરજીથી છૂટા પડીને સંસારમાં આવ્યા તો ઠાકોરજી રોજ યમુનાજીને કહે, રોજ સામનેજીને કહે, રોજ ગોપીઓને કહે, આ જગ્યા મારી માની છે. એ જગ્યા ત્યાં આપણી છે ને, એટલે આ ઘડી ઘડી જગ્યાએ જવાનું મન થાય છે. થાય કે નથી થતું? આપણે જઈ આવ્યા હોઈએ અને આપણો ભત્રીજો એમ કે ફઈબા અમે બધાય નક્કી કર્યું છે કે અમે વ્રજમાં જાય છે, તમે હમણાં જઈ આવ્યા છે, આવશો? આપણને ખોટું લાગે. એમને આવશો નહીં, એમ કે આવો. અને આપણે હા પાડીએ કે ના પાડીએ? પાડીએ ને મારા વાલા. કેમ? આપણી જગ્યા છે ત્યાં. કિશોરીબાઈ હતા ને, કિશોરીબાઈ આપણા વૈષ્ણવના 3 સ્વરૂપ: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક, આધિ દૈવિક. આપણે જૈનમાં આધિ ભૌતિક, બધા જેવા મનુષ્ય છીએ, માનવ છીએ. આધ્યાત્મિક બ્રહ્મ સંબંધ લીધું ને મારવાલા. અને આધિ દૈવિક કયું? ઠાકોરજી ઘરે પધાર્યા પછી આપણે કોઈ ના થઈ ગયા કે ઠાકોરજી ના થઈ ગયા? એક ના થઈ ગયા. હવે કોઈ ના થવાય. આની હારે પરણો પછી બીજાને કાંઈ કહેવાય? બસ આ સમજાઈ જાય ને. પણ આપણને બધા એમ કે, પુષ્ટિ માર્ગ વાળા એમ કે અમાર ઠાકોરજી એક જ, બીજા નહીં. એને કેમ સમજાવવું? હમણાં એક જગ્યાએ એક વૈષ્ણવનો દીકરો મીટિંગમાં ગયો. હવે ત્યાં હનુમાન ચાલીસા હતા, એટલે છેલ્લે બધાને પ્રસાદ આપ્યો. ઓલા દીકરાએ નો લીધો. એટલે ઓલા જે બેન બોસ હતા ને આવ્યા, કેમ પ્રસાદ ની ના પાડો છો? ભગવાન બધા એક નથી?
ઓલા તોય કાંઈ ન કીધું. એ કે લાવો ઘરે જઈને લઈ લઈશ. એ કે ના, મારા હાજરીમાં જ લ્યો, તમે મારા ખાસ મિત્ર છો, તમારા દ્વારા તો મને કેટલો બધો ધંધો મળે છે, તમે મારા અંગત છે. ના ના લ્યો, એનું હોવે ના, તમારે લેવો જ પડે. ઓલા ના પાડી. પછી કે સાચું કયો ને, કેમ નથી લેતા? ત્યારે ઓલા દીકરાએ જવાબ આપ્યો, એ સાંભળવા જેવો છે મારા વાલા. 23 વર્ષનો દીકરો હતો, હજી લગ્ન નહોતા થયા. એ કે રાજુ કાકા, હું તમારા દીકરા જેવડો છું ને? એ કે હા. તોય તમે મને રિસ્પેક્ટ કેટલું બધું આપો છો ને? એ કે હા. પણ તો તમે મારું માનતા કા નથી, પ્રસાદ કા નથી લેતા? એ કે કાકી આવ્યા ને એટલે હવે કહું સાચી વાત. હું નાના મોઢે મોટી વાત કહું, તમને ખોટું નહીં લાગે ને? એ કે તમારું ખોટું લાગે? તમે તો મારા પેટના દીકરા કરતા વિશેષ છો. રાજુ કાકા, તમારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તમે બધે ખાતા હતા, પીતા હતા. કાકી તમારી હારે લગ્ન કરીને આવ્યા પછી કાકી તમારા થાળીનું એઠું ખાય કે બધાયની થાળીનું ખાય? સમજા કે ન સમજા? કાકી તમારા બેડરૂમમાં આવે? એ કે આ સમજી ગયો, સમજી ગયો, સમજી ગયો, સમજી ગયો. એનું પરિણામ મારે તમને કેવું છે મારા વાલા, તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. પછી અઠવાડિયા પછી રાજુ કાકા અને કાકી ઓલા બેનના ઘરે ગયા, માજીના ઘરે. એ માજીના દાદી હતા. કોના? આજે દીકરાનું નામ નહીં આપવું, અહીંયા ઘણા ઓળખે છે, એમાં આ ઓળખે છે. એ કે બા જય શ્રી કૃષ્ણ. હા ભાઈ આવો. પાણી દીધું, પ્રસાદ દ્યો. બા આ તમારો પૌત્ર છે. ઠાકોરજી મારો સંબંધ એનો પૌત્ર તરીકેનો આપ્યો છે, બાકી મારો વૈષ્ણવ છે. જો ભગવદીઓ વૈષ્ણવની વાણી કેવી હોય. એ કે બા એને પ્રસાદ નો લીધો એનું મને સમજાવી દીધું. અમે તો સોમવારે છે ને મહાદેવને જળ ચડાવીએ અને બીલી ચડાવીએ. મંગળવારે માતાજીએ ભદ્રકાળી હાલતા જાય બા. બુધવારે તો અમે રાહુમાં માનીએ ને એટલે અમે એના પાઠ કરીએ. ગુરુવારે ગોપીનાથજી જઈએ કે ગોપીનાથજી. શુક્રવારે સંતોષી માતા. શનિવારે હનુમાનજીને તેલ ચડાવવા જઈએ. અને રવિવાર છે ને અમે રજા રાખીએ. બા અમારે હવે ભટકવું નથી, અમારે ઠોર જઈએ છીએ એક જ જગ્યાએ. તો બા અમારે તમારા પૌત્ર જેવું બનવું હોય તો શું કરવું પડે? ત્યારે બાએ એક જ વાક્યમાં કીધું, તમે બ્રહ્મ સંબંધ લઈ લો. તો કે બા વોટ્સ ધ મીનિંગ ઓફ બ્રહ્મ સંબંધ?
મારું ઘર છે રે ગાગર ભરજે શિર પર ધરજે ગાગર ભરજે શિર પર ધરજે મારા કદમ મેરે સહજલ રે ગોકુળમાં મારું ઘર છે રે બલકાર કદમ મેરે સહજલ રે ગોકુળમાં મારું ઘર છે રે નંદલાલ ગાગર ભરજે રે ગોકુળમાં મારું ઘર છે નંદલાલ ગાગર ભર દે સિર પર ધર દે. એક બે જ મિનિટ.